નવસારી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી અને કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરની અનેક જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ તેમજ શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પારસી હોસ્પિટલ સામે આવેલી ભુવનેશ્વરી ખીચડી સેન્ટરમાંથી ઘી, દહીં, આઈસ્ક્રીમ સહિત આશરે 20 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને સ્થળને સીલ કરાયું હતું. માણેકલાલ રોડની આઝાદ કુલ્ફી એન્ડ આઈસ્ક્રીમમાં પણ શંકાસ્પદ કોલ્ડ કોકો અને સ્વચ્છતાના અભાવને પગલે સીલની કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત અલ હુસૈની ભટિયારા, દાદુસ રોસ્ટર, અલ નાફી સેન્ટર અને ચિકન દમ બિરયાની રેસ્ટોરન્ટને પણ તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી અને અહીંથી કુલ 11 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 6 હોટેલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી છે અને શહેરની અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ તપાસ થઈ શકે છે, જેના પગલે સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.